સિંહ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ 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 જય જયકાર જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય Ready? જયકાર હો રેડી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનસ દાદા. જય સચિદાનંદ. ત્રિમંત્ર બોલાય પ્લીઝ. નમો વિતરાગાય, નમો વિતરાગાય. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ, નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ, નમો ઉપજાયાણમ. નમો લોય સવ સાહુણમ, નમો લોય સપ સાપણમ. એસો પંચન મુક્કારો, એસો પંચન મુખારો. સવ પાવપણાસનો, સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવે સિમ, મંગલાણમ ચ સવે સિંહ. પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Daily prayer. जी आपकी. जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना।
प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में नई शुद्ध मोरल और सिंसियर बनी रहूं, ताकि मैं दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्तियां प्रदान करें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। तीर्थ। जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो अंतर है उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करता हूँ। आप मुझ पर ऐसी कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। जय सच्चिदानंद। दक्ष। हे दादा भगवान, हे 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 दादा दादा भगवान, हम हैं आपके बच्चे, हम 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 हैं है हैं आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल के दिल है के हैं सच्चे, सच्चे, फिर भी हैं कच्चे। फिर फिर भी भी फिर है भी है है कच्चे। कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे। ओके, जिया सप्रेशन प्रेयर। हाँ, जय सच्चिदानंद। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, જીયા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, જીયા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, જીયા ટેમ્પરરી છે। જય સચ્चिदानंद। जय सच्चिदानंद। ओके, आज कैसा रहा जिया? हाँ, आज अच्छा रहा, स्टडी में भी अच्छा रहा और आज विधि भी की थी, लेकिन एक बार मम्मी को हर्ट कर दिया था। किसको हर्ट किया? मम्मी को। क्या हो गया था? मतलब मम्मी ने ऐसा, मतलब मेरा है ना, ऐसा है कि मैं अपनी चीजें ढंग से नहीं रखती हूँ, तो मम्मी ने बोला कि तू ढंग से रख दे, तो मैंने बोला नहीं, मैं बाद में रखूंगी, तो इस बात में बहस कर। तो आप तो हॉस्टल में रहती थी ना, हाँ। तो हॉस्टल में सब चलता था ऐसा? नहीं, मतलब नहीं चलता था, लेकिन यहाँ पे मम्मी होती है तो बात। ओ, मम्मी हो तो चलेगा, हॉस्टल में वार्डन का बोलेगा तो तुम कर देना, कैसा है? नहीं, ऐसा नहीं। तो ओके, ठीक था। मतलब हाँ, बोलो बोलो। ये मेरी हैबिट है ना, वो आई थिंक हॉस्टल से ही हुई है। मतलब हॉस्टल में वार्डन ऐसे बोलती नहीं थी, तो चलता था सब, इसीलिए इधर। अच्छा, तो हैबिट को तोड़ना पड़ेगा। हाँ। ओके, तीर्थ। हाँ, आज मुझे कहीं भी गुस्सा या कुछ भी नहीं आया। और आपने टाइम कैसे, किधर वेस्ट किया, किधर नहीं किया? मैंने टाइम एक आज मोबाइल में वेस्ट किया है। मोबाइल कितना घंटा? आधा घंटा। क्या देखा मोबाइल में? यूट्यूब यूट्यूब में क्या देखा? शॉर्ट्स। शॉर्ट में क्या देखा? शॉर्ट्स में जो आते हैं वही देखता हूँ। तो जो आते तो हमको थोड़ी मालूम क्या जो आते आपने क्या देखा? मैंने तो ऐसे नारुतो सीरीज से वो सब देखा। क्या? शॉर्ट्स में जो नारुतो को सीरीज आती है ना वो देखी। मतलब एक कार्टून आता है, उसकी पूरी सीरीज आती है, तो ये वो देखता है। अच्छा, शॉर्ट में आते से बोलो ना, कार्टून देख। कार्टून में कौन सा टॉपिक है कार्टून में? कुछ होता है? नारुतो सीरीज। हाँ, नरूटो करके कुछ है, मुझे भी नहीं पता है। उसमें क्या आता है? उसमें कुछ नहीं, ऐसे सीरीज होती है। ना, सीरीज तो क्या? होती है, वो क्या होता है, किसके बारे में होता फनी होती है बहुत। है? ओके, तो एक हमको एक फनी बताओ, एक बात फनी। क्या बोला कार्टून वाला ने? आप भी कार्टून हो जाओ। नहीं, नहीं, हो जाओ। आपने जो पढ़ा, हमें जो सुना, वो हमको सुनाइए।
हम भी कार्टून बन जाएगा। मिनेश दादा बोलता है ओके, हम भी कार्टून आपके साथ होगा। देखो यार, आपने देखा तो याद ही नहीं है। दर्श, आपने क्या किया आज? अ, तो दादा आज मेरा किसी के साथ भी टकराव नहीं हुआ था। टाइम किधर वेस्ट किया? कितना देर का टीवी देखा? सर टीवी नहीं देखा मैंने। तो दादा 10 मिनट्स मोबाइल देखा। क्या बोला? 10 मिनट्स मोबाइल देखा। हम्म। तो आप कुछ तो तीर्थ, आप कुछ किताब पढ़ते हैं कि नहीं पढ़ते? दादा पढ़ता हूँ स्कूल की कौन सा, बुक। कौन सी किताब पढ़ते हैं आप? दादा स्कूल की हिंदी की बुक नहीं भेजी नहीं, जाती। स्कूल के नहीं, बिसाइड स्कूल नहीं पढ़ते। तीर्थ, आप पढ़ते हैं कि नहीं कुछ दूसरा साइड में? और मोदी ने क्या नहीं, बोला? तब बेंजामिन फ्रैंकलिन का कुछ देखने का, और टाइम मिले तो देखो, यूट्यूब में आ जाएगा बेंजामिन फ्रैंकलिन। तो कौन था मालूम है बेंजामिन फ्रैंकलिन? नहीं। ओ माय गॉड, तो मोदी ने बोला था। यूएस। हाँ, क्या बोलो? यूएस क्या? ओके। और वीकेंड में देख के बोलना। और क्या दक्ष बोलो? दादा वो पहले यूएस के प्राइम मिनिस्टर थे। वैसे नहीं, इधर प्राइम मिनिस्टर नहीं होता है, प्रेसिडेंट होता है इधर। प्रेसिडेंट। ये, तो टाइम मिले तो कुछ यूट्यूब में देखो क्या हाँ किया दादा। बेंजामिन फ्रैंक ये वीकेंड में। ओके। और अभी मिनजद, आपने सुना टाइम? और सिंसियरिटी और पॉजिटिविटी जरा बातें करो। देखो, मोबाइल पे गेम खेलेंगे या यूट्यूब पे गेम देखेंगे या फनी सीरियल भी देख ली, आपका माइंड फ्रेश हो जाएगा, उसकी ना नहीं बोलता हूँ। लेकिन वो माइंड फ्रेश होने के बाद उसका उपयोग आपने पढ़ाई करने में किया कि चलो भाई मैं बहुत फ्रेश हो गया, अभी अच्छी ढंग से पढ़ाई करनी है। ऐसा तो हम सोचते ही नहीं है। अभी मान लो कि 1 घंटा देख लिया आपने, तो मन को बोलने का भी 1 घंटा आपने अभी ये फनी सीरियल देखी, कॉमिक सीरियल, कार्टून सीरियल देखी, भाई 2 घंटा पढ़ाई करनी पड़ेगी। ऐसी कंडीशन कर दे आपके हाँ। मन के साथ, करते कि नहीं करते? हाँ। जिया अकेली करती है, तीर्थ नहीं करता है। नहीं करता। अभी आज से शुरू करना, कल से शुरू कर, कल से करेगा कि परसों से? कल तो छुट्टी है ना। हाँ, हाँ exactly। कल, आज से शुरू करेगा, कल से शुरू करेगा कि परसों से शुरू करेगा? आज से ही। दादा आज से क्या बात है? आज आज तो टाइम नहीं होगा दीदी, मेरे ज्यादा आज तो ना। अभी अभी तो सोने का टाइम हो जाएगा, हाँ। तो पढ़ाई का दादा टाइम मिलेगा। तो आज आज सत्संग दादा थोड़ा जल्दी पूरा कर देते हैं तो उनको पढ़ाई का चांस मिले। अब बोलो। दादा 1.5 आवर होगी तो मैं उसमें पढ़ाई कर लूंगा। चलो अच्छा है ना। लेकिन यहाँ बात समझने की क्या है कि भाई आप मोबाइल देखते हैं या गेम खेलते हैं उसका प्रॉब्लम नहीं है, लेकिन सामने फिर हमारा जो ध्येय है, गोल है, वो गोल की ओर आगे बढ़ने के लिए फिर उसको बांधने का ना मन को, कि अभी आपने 1 घंटा खेला, अभी 2 घंटा पढ़ाई करो, तो दोबारा हम आपको देखने देंगे, नहीं तो फिर दोबारा ताला लगा देंगे मोबाइल को। चलेगा? तो अगर वो नहीं चलता है तो फिर भीतर डिसाइड करना पड़ता है कि भाई अभी मुझे इस तरह से पढ़ाई करनी है, तब मैं वो गोल को प्राप्त कर पाऊंगा। आपके अच्छे मार्क्स आएंगे तो आपको आनंद होगा कि दुख होगा?
आनंद होगा। आनंद होगा। और कम आएंगे तो क्या होगा? और भी आनंद बढ़ जाएगा ना। दुख होगा। दुख होगा, अच्छा नहीं लगेगा। और मम्मी पापा पूछेंगे तो आप बोलेंगे अभी रिजल्ट नहीं आया है, ऐसे स्टोरी बनाएंगे। फिर झूठ बोलना पड़ता है फिर उधर। हम्म। गलती करते हैं तो झूठ बोलना पड़ता है, गलती करेंगे ही नहीं तो झूठ बोलना नहीं पड़ेगा। हाँ। ठीक है, यहाँ बात करने का हमारे भीतर कि देखो हमारा ध्येय क्या है। तो इंजीनियर बनना है, डॉक्टर बनना है, जो भी करना है आपको, अच्छे इंसान बनना है, सबको हेल्प करना है। तो हेल्प कब कर पाएंगे? तो सबके ऊपर सबसे पहले आपकी सेहत अच्छी होगी, आपने अच्छी पढ़ाई की होगी तो दूसरों को पढ़ाने में हेल्प कर पाएंगे ना। आपने ही सब्जेक्ट ढंग से नहीं पढ़ा है तो कोई आपकी हेल्प लेने के लिए आएगा वो सब्जेक्ट में, तो आप क्या पढ़ाएंगे? कुछ नहीं। नहीं पढ़ा पाएंगे। ठीक है, यार ऐसा जरूरी नहीं कि भाई आप हेल्प पैसे से ही करो। आपको जो विद्या आती है वो दूसरों को बांटो, सिखाओ। ठीक है, आपकी जहाँ एक्सपर्टाइज है, जहाँ आपकी समझ ज्यादा है, वो दूसरों के साथ शेयर करने का। तो ऐसे करते करते आपकी सूझ और भी खिलेगी, समझ और भी खिलेगी, तो फायदा आपको ही है ना। हाँ। सबसे पहली कमाई किसको होगी? दूसरों हमें को होगी होगी। कि आपको होगी? हमें होगी। हमें होगी। तो अभी दूसरी तरह से बात समझा, आप पॉजिटिव रहेंगे तो कमाई होगी कि नेगेटिव हो जाएंगे तो कमाई होगी? पॉजिटिव रहेंगे तो हम्म, संजो कुछ भी आते हैं सामने। मान लो कि आपने हम्म। बराबर तैयारी भी की सब्जेक्ट में और कुछ क्वेश्चन क्विज करके पूछ लिया, तो आप कंफ्यूज हो जाते हुए अभी इसका क्या आंसर है क्या नहीं, वो कंफ्यूज हो जाएंगे तो फिर आंसर अच्छे ढंग से लिख पाएंगे? नहीं। तो आपने ढंग से तैयारी की है तो आपको भीतर क्लैरिटी है कि नहीं भाई मैंने तो तैयारी किया है कि मैं कैसे भी करके सॉल्व करूंगी। तो भीतर हाँ। रास्ता निकलेगा ना उसका। वह अभी निकलेगा। डिफिकल्ट लगता है उसको साइड पर छोड़ दो, लास्ट में एंड में हम अटेम्प्ट करेंगे उसको। तो अच्छी तरह से लिख पाएंगे ना, तो बाकी का सारा लिख दे अच्छी ढंग से, तो लास्ट में उसको भी न्याय दे पाएंगे अच्छे ढंग से। तो कि यार लाइफ में हर एक संयोग में जो पॉजिटिव रह के चलता है वो अंत में विजयी हो जाता है, वो अपने ध्येय को प्राप्त कर लेता है। वो कछुआ और रैबिट की स्टोरी तो आपको मालूम है, बराबर है कि भूल गए? हाँ। दक्ष दक्ष मालूम है? तीस मालूम है? टोटोइज और रैबिट की स्टोरी मालूम है? दोनों के बीच में कंपटीशन चली थी। हाँ। हाँ। तो टोटोइज है वो थक गया था कि ये तो बहुत दूर है, मैं तो बहुत धीरे चलता हूँ, मैं कब पहुंच पाऊंगा, चलो छोड़ दो अभी ये रेस कोर्स में पर जाना ही नहीं है मुझे, मेरी हार स्वीकार कर लेता हूँ। ऐसा किया उसने। नहीं। नहीं और हम क्या करते हैं? हम ऐसा ज्यादा ही। तो पानी में बैठ जाते हैं। कुछ भी कठिन आ गया तो सीधा पानी में बैठ जाते हैं, अभी मैं नहीं कर पाऊंगा, तो बहुत डिफिकल्ट है। ठीक है यार, मन को तसल्ली देने के भी हमने पढ़ाई की है तो हम अटेम्प्ट कर पाएंगे, क्यों नहीं कर पाएंगे? ठीक है, इस तरह से धीरज रख के काम लेंगे तो आपका काम बनेगा। हाँ। इसलिए यार एक सिंपल बात समझ रहे कि जीवन में कुछ भी कठिनाई आती है, कितना भी कठिन संयोग क्यों नहीं आता है, लेकिन हमें उसके साथ पेशेंस के साथ डील करना है।
उधर धीरज रखेंगे तो सहयोग चला जाएगा कि कायम के लिए आया है। कायम के लिए संयोग आया कि वो जाने के लिए आया है। अभी हम इकट्ठे हुए, अभी सत्संग कर रहे हैं। अभी तो 24 घंटा सत्संग चलता रहेगा। नहीं। नहीं, वो टाइम होगा अपने आप बंद हो जाएगा। हाँ या रजनी दादा चले जाएंगे, मैं चला जाऊंगा, या आप चले जाएंगे। सीधी बात है। 24 घंटा लगे रहेंगे कि चलो ऑनलाइन सत्संग है, चालू ही रखो। नहीं कर पाएंगे। ठीक है, अभी कौन नहीं करवाता है? ठीक है, वो हम जानते नहीं है, इससे हमें उधर धीरज रखने की है। वो ये संयोग कैसे है? तो ये जाने के लिए आए हैं, वो रहने के लिए नहीं आए। अभी जो जाने के लिए आए उसको क्या करने का? तो मार्च पास्ट चल रहे, उधर सैल्यूट करने का, बस, दूसरा कुछ नहीं करने का। दक्ष, बात ख्याल में आ रही है? हाँ दादा। हाँ, तो इस तरह से डीलिंग करने का। अब हाँ मन के साथ बातचीत करने का, भाई आपको मोबाइल देखना है, गेम खेलना है, खेलो, टीवी देखो, उसका भी प्रॉब्लम नहीं है। लेकिन आधा घंटा खेला, फिर मान लो कि नेक्स्ट लेवल आ गया और आपको होता है चलो भी नेक्स्ट लेवल मैं पूरा कर दूं, तो 30 मिनट के बाद एक्सटेंशन नहीं देने का उसको। नहीं तो क्या होगा? ठीक है, आपका मन है वो पोल मारना सीख जाएगा, एस्केप ढूंढना शुरू कर देगा। बात ख्याल में आ रही है? हाँ दादा। ठीक है, उधर फिर कमाई होगी कि नुकसान होगा? आपका मन ढीला हो गया तो देह सिद्ध हो हाँ पाएगा कि सिद्ध नहीं होगा? नहीं होगा। हाँ, तो ये समझने का है। इसलिए दोबारा उसको शक्ति मांग मांग के, हौसला बढ़ा के बोलने का कि नहीं ये तो हम करेंगे ही और कर ही पाएंगे, क्यों नहीं कर पाएंगे? ऐसा फर्म डिटर्मिनेशन निश्चय है तो गोल आपका अवश्य सिद्ध होके रहेगा। वो सिंसियरिटी दादा बोला भगवान, जाता है मिनेश दादा, उसको सिंसियरिटी बोलता है। हाँ, सिंसियरिटी तो हुई ना, आपकी निष्ठा हुई। सिंसियरिटी मीन्स निष्ठा। निष्ठा किसके प्रति? देखिए, गोल के प्रति, आपके ध्येय के प्रति। ध्येय के प्रति आपकी सिंसियरिटी है, निष्ठा है, तो वो अवश्य सिद्ध होगा ही। इससे दादा भगवान बोलते थे कि आप सुबह में उठते हैं, आपको जो भी बनना है, सुबह में 5 बार दादा के पास शक्ति मांगो, मुझे ये बनना है, आप मुझे शक्ति दो। और फिर वो जो निश्चय किया वो कभी टूटना नहीं चाहिए। बात ख्याल में आ रही है? जी, आप सुबह उठ के बोलते हैं दादा को कि हमको डॉक्टर बनने का है? हाँ, रोज बोलती हूँ। 5 5 दफा बोलता है? 30 आप बोलते हैं? मैं कभी कभी बोलता हूँ, जब मंदिर में पगे लगने जाता हूँ तब बोलता हूँ। तो अभी तो ये आपका मम्मी पापा पगे लगने वाला है, जिया दीदी पगने वाला, तो उसको भी करने को मांगता है ना मेरे दादा। चलो, उनका विनय करने का शक्ति तो दादा के पास मांगनी पड़ेगी। जिसमें वो सारी शक्तियां प्रकट होगी उनके पास मांगेंगे तो मिलेगी। हमसे जो बड़े, उनका विनय अवश्य करने का है। शक्ति भी उनसे मांग सकते, नहीं मांग सकते ऐसा नहीं है, लेकिन उनमें जितनी शक्तियां प्रकट हुई उतनी आपको मिलेगी। आपसे तो ज्यादा ही शक्ति प्रकट हुई है ना, इससे मांग मांग सकते हो, उसमें कोई प्रॉब्लम नहीं है। तो मेन बात समझने की क्या है? ठीक है, रोज वो निश्चय टूटना नहीं चाहिए। फिर बोलो भाई 2 4 दिन नहीं मांगी, फिर वापस मांगी, फिर वापस बंद कर दी, फिर मांगी, ऐसा नहीं चलता है। हाँ। फिर नहीं तो होगा, फिर डॉक्टर बने तो भी ठीक है, इंजीनियर बने तो भी ठीक है, नहीं तो एटलीस्ट ग्रेजुएट तो हो ही जाएंगे। ठीक है, ऐसा नहीं चलेगा ना।
चलेगा? हाँ, नहीं डॉक्टर की जगह कंपाउंडर बन जाएंगे तो चलेगा? नहीं चलेगा। हाँ, क्यों? वो कंपाउंडर भी दवा तो देता ही है ना। और इंडिया में तो कंपाउंडर भी डॉक्टर का बोर्ड लगा के 5-10 साल का अनुभव लेके बोर्ड लगा के प्रैक्टिस शुरू कर देते हैं। चलेगा? नहीं वो नहीं चलता है क्योंकि हम जानते हैं कि वो तो 2 नंबर की प्रैक्टिस है, 1 नंबर की प्रैक्टिस नहीं है। ऑफिशियली अलाउड नहीं है। और कुछ गलती हो गई तो सजा भुगतनी पड़ेगी ना फिर। गलत दवाई दे दिया किसी को, सारी कमाई खींच के ले जाएगा ना सामने वाला। ठीक है यार, देह को सिंसियर रहेंगे आप तो देह सिद्ध हुए बिना रहेगा नहीं, अवश्य सिद्ध होगा ही। इतना समझ लेने का है। मालूम पड़ा? कंडीशन कंडीशन एक ही है कि वो देह कभी टूटना नहीं चाहिए। हाँ कभी नंबर कम आ गए या सेहत खराब हो गई तो फिर सिंसियरिटी उधर ब्रेक हो जाती है तो नहीं चलता है। तो सिंसियरिटी बनी रहेगी तो आपका गोल अवश्य सिद्ध होके रहेगा। हाँ तीर्थ मालूम पड़ा? हाँ, क्या मालूम पड़ा? हमारे में सिंसियरिटी होनी चाहिए ऐसे। किसके पर है? किसके क्या? प्रति है? किसके प्रति है सिंसियरिटी होना मांगता है? अपने से बड़ों के प्रति। वो तो विनय होता है। तो सिंसियरिटी किसके लिए है? कि आपके वो देह को पाने के लिए, गोल सिद्ध करने के लिए। बराबर है? मालूम पड़ा है कि 3 अपना गोल है, उसके सिंसियरिटी होना है। 3 गोल मालूम है? हाँ, बोलो। स्टडी, हेल्थ एंड दादा ज्ञान। ओके, तो चलो ये वीकेंड में जरा देखना टाइम किधर वेस्ट होता है और अपने सिंसियरिटी तीनों में है कि नहीं। ओके। हाँ ठीक ओके, चलो। जय है। सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सचिन, जय सचिन। કે મીરાસાનજી હવે આપણે પદ સાંભળીશું. આજે પ્રમોદભાઈ શિકાગો. જય સચન પ્રમોદભાઈ. जय सच्चिदानंद। जय सचिदानंद। આપણે સોમભાઈ છે તો સોમભાઈ जय મૂકશે सच्चिदानंद। હવે. ઓકે. ઓકે सर्वे પ્રમોદ. जय सच्चिदानंद। જય સच्चिदानंद. उपजावे संयम परिणाम, उपजावे संयम परिणाम। हर्ष ने शोकनी विभाव अवस्थे, हर्ष ने शोकनी विभाव अवस्थे। हाजर थયું તેજ જ્ઞાન, ઉપજાવે સંયમ પરિણામ। સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે હળહળતું આવે કઈથી અપમાન। સાંભુ નિમિત્ત જો નિર્દોષ બાસે, આપણું વધ્યું ઉધ્વ પરિણામ। જાગૃત રાખે કડવા સંયોગો, જાગૃત રાખે કડવા સંયોગો। એવા પૂદગલને સદબુદ્ધિ હોજો, એવા પૂદગલને સદબુદ્ધિ હોજો। સત્તા વ્યવસ્થિત જાણ,
ઉપજાવે સંયમ પરિણામ. ગમે તે પ્રસંગ ફાવતો લાગે, દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે. ગમે તે પ્રસંગ ફાવતો લાગે, દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે. સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે, વાતાવરણને હળવું જ રાખે. સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે, વાતાવરણને હળવું જ રાખે. આપણું સ્પંદન કોઈને ના વાગે, આપણું સ્પંદન કોઈને ના વાગે. શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે, શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે. અસંગ સ્વરૂપ ધ્યાન, અસંગ સ્વરૂપ ધ્યાન. ઉપજાવે સંયમ પરિણામ. હર્ષને શોકની વિભાવ અવસ્થે, હર્ષને શોકની વિભાવ અવસ્થે. હાજર થયું તેજ જ્ઞાન, ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રબોધભાઈ, કેમ આજે આ પદ ગમી ગયું? તો બધાય ગમે જ છે. હા, હા આજે સ્પેશિયલ ફરમાઈશ આવી લાગે છે. હા, પરિણામ વિશે આજે જે આપણે સંયમ કે આપણે જે બધી આજ્ઞા પાડીએ એનું પરિણામ શું છે એ એના કવિરાજ વિશે. અહીંયા પદમાં લખ્યું છે. હા, એટલે ઉપજાવે સંયમ પરિણામ. હમ, કે અંદર જે સંયમ રહ્યો એ બહાર તમને પરિણામ આપે. બરાબર. એટલે અંદર તમારી સમાધિ રહી, અંદર સ્થિરતા રહી, તો બહાર સ્થિર રહે કે ના રહે? રે અંદર કુદાકૂદ ચાલતી હોય તો બહાર કુદાકૂદ કરાવે કે ના કરાવે? કરાવે. એટલે કે જેવું અંદર તેવું બહિર્વલણ, કવિરાજે પદમાં લખ્યું ને હા. કે જેવું અંદર હોય એવું બહાર આવે. હમ, તો કે આ સંયમ કેવો છે, જ્ઞાન કેવું છે? તો કે હર્ષ અને શોક બંનેની વિભાવિક અવસ્થા આવે, બેમાંથી કોઈ પણ હમ, એ વખતે જ્ઞાન હાજર રહ્યું ત્યાં, હમ, તો કે આના ફળ સ્વરૂપે તમને સંયમ પરિણામ વર્તે. બરાબર. ત્યાં તમારે સંયમ ઊભું કરવા જવું ના પડે. હમ, તો કે એ વખતે જે જ્ઞાન હાજર થઈ ગયું એ તમને સંયમ પરિણામ ઊભા કરી આપે, વર્તાવે. બરાબર. હમ, તો કે ત્યાં જરૂર શી છે? તો કે ત્યાં નિશ્ચય, હવે આ સંજોગ છે, આ બધી ફાઇલોનો મારો સંભાવ નિકાલ કરવો. સંજોગ માત્ર ફાઇલ સ્વરૂપે છે. હમ, તો કે એક એક ફાઇલનો મારે સંભાવ નિકાલ કરવો છે. એ નક્કી પડવું છે. તો એ હર્ષ હોય તો એ ફાઇલ છે, શોક હોય એ પણ ફાઇલ જ છે. હમ, તો કે ફાઇલ છે એવું જ્ઞાન હાજર થયું એટલે ભાઈ ત્યાં વિચલિત કેટલા થઈ ગયા, એનાથી લેપાયમાન કેટલા થઈ ગયા? યા, ના થાય, નિર્લેપ જ રહીએ ને ત્યાં, યા, નિર્લેપ. અસંગ જ રહીએ. હા, યા, સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે હળહળતું આવે કંઈથી અપમાન. બહારના સંજોગોના દબાણમાં હળહળતું આવે કઈથી અપમાન. તો કે અપમાન વચ્ચે કઈથી આવ્યું કે? હમ, તો કે હવે કોઈ પણ કારણસર અપમાન સામે આવ્યું
તો ત્યાં કયું જ્ઞાન હાજર રહે? તો કોઈ નિર્દોષ. રિલેટિવ ઉપરથી વ્યક્તિ છે, રિયલ ઉપરથી શુદ્ધાત્મા છે. એણે કર્યું તો કે ના, આ તો વ્યવસ્થિત શક્તિએ કરાવડે. હમ એટલે વ્યવસ્થિત શક્તિએ કરાવડે એવું જેવું હાજર થાય એની સામે એ નિમિત્ત તરીકે દેખાય કે કર્તા સ્વરૂપે દેખાય? નિમિત્ત સ્વરૂપે. નિમિત્ત તરીકે દેખાય. નિમિત્ત તરીકે દેખાય નિર્દોષ જોવો પડે કે ના, નિર્દોષ દેખાય? નિર્દોષ જ દેખાય. નિર્દોષ દેખાય એટલે ત્યાં અંદરની પરિણતિ, અંદરની દશા એટલી ઉપર ગઈ કે નીચે ગઈ? ઉપર. એટલે ત્યાં આની ભૂલ દેખાય તો નીચે પડ્યા ને. નીચે પડ્યા. તો કે અહીંયા એ જ્ઞાન હાજર રહ્યું તો કે એના ફળ સ્વરૂપે તમારી અંદરની જ્ઞાન પરિણતિ ઉપર આગળ વધતી જાય. બરાબર. જાગૃત રાખે કડવા સંયોગો. તો કે જે કડવા સંયોગો છે તો કે આપણને જાગૃત કરવા માટે આવે છે. હમ ને મીઠા સંયોગો જે શું કરે તો કે આપણને ઊંઘાડી દે, યા. પ્રમાદ કરાવે. હમ તો કે આવું કોઈ નિમિત્ત મળી જાય તો ત્યાં શું કહે કે એવા પૂતગલને સદબુદ્ધિ હોવો જોઈએ. બરાબર. ત્યારે એવી સૂઝ સમજ આપજો કે આમાંથી બહાર નીકળી જાય, પોતાનું કલ્યાણ કરી લે, કામ કાઢી લે. તો કે હવે ત્યાં પેલા કડવા સંયોગ આવ્યા સામે, તો ત્યાં પેલી આજ્ઞા હાજર રહી. તો ત્યાં આજ્ઞા હાજર એટલે સમજાય કે ના આ વ્યવસ્થિતની સત્તાના કારણે આ પરિણામ આવ્યું. બરાબર. એટલે વ્યવસ્થિત શક્તિ આપણને આ પરિણામ ભેગું કરી આપ્યું. શાના માટે? કે પાટલા હિસાબમાં છૂટવા માટે. બરાબર. કે પૂર્વે જે આપણે લોન આપી હતી એ લોનનું રીપેમેન્ટ થઈ રહ્યું છે અત્યારે. હમ એટલે સામેની વ્યક્તિને આપણે લોન આપેલી અને લોનના હપ્તા ચૂકવવા માટે આવ્યા આપણને, તો એ હપ્તા લઈ લેવાના કે પાછા કરવાના? પાછા. ના, લઈ લેવા પડે. આપણે જે લોન આપી હોય, તમે હા. કોઈને $5 મિલિયન આપ્યા હોય ને પેલો $50,000 એમાંથી આપવા આવ્યો હોય તો આપણે પાછો કરવાનો કે જમા લઈ લેવાના? જમા લઈ લેવાનું. જમા લઈ લેવાના. તો પાછું પૂછવાનું કે ભાઈ બાકીના ક્યારે આપીશ કે ભાઈ? હમ એટલે પેલો કે આપણે જેમ જેમ સગવડ થશે એમ આપતો જ જઈશ કે મારે વહેલા વહેલી તકે તમારું દેવું પતાવી દેવું છે. બરાબર. એટલે ત્યાં શું જ સમજવાનું કે આ વ્યવસ્થિત શક્તિએ મોકલ્યા પૈસા એના નિમિત્તે. હમ એટલે પહેલાને જે લોન આપી હતી એનું ત્યાં રીપેમેન્ટ આવ્યું. બરાબર. અત્યારે આ જન્મમાં લોન આપેલી હોય તો દેખાય આપણને હમ કે $5 મિલિયન મેં આપ્યા. બરાબર. પણ આગલા અવતારમાં આપેલી હોય લોન હમ તો ત્યાં કેવી રીતે દેખાય કે આગળ આ લોન આપેલી હતી ને અત્યારે રીપેમેન્ટ આવે છે? ના દેખાય. કે અહીંયા જવાબ પરથી રકમને શોધીએ પછી એ વસ્તુ સમજાતી જાય. બરાબર. હવે મહાત્માઓને પુરુષાર્થ કેવો હોય તો કે આની વાત કરે છે. ગમે તે પ્રસંગ ફાવતો લાગે, સામાન્ય રીતે જગતને કેવું હોય તો કે અનુકૂળ સંજોગો હોય એ બહુ સારા લાગે, હમ પ્રતિકૂળ સંજોગો એને ધક્કો માર માર કરે. હમ ક્યાં આવી ગયો? બરાબર. તો કે અહીંયા મહાત્માઓ માટે શું હતું કે ગમે તે સંજોગ આવે ક્યાં એને વિપરીત લાગે જ નહીં, પ્રતિકૂળ લાગે જ નહીં. હમ કેમ? તો કે એક એક સંજોગ જે છોડાવવા માટે આવ્યો છે હમ એને પ્રતિકૂળ કહેવાય કેવી રીતે આપણાથી? ના. આપણી પર કેટલો મોટો ઉપકાર કરે છે કે આપણને આટલી મહેનત કરીને છોડાવવા આવે તો સારું કહેવાય કે ના કહેવાય? સારું કહેવાય. તો ભાઈ એ સંજોગ આપણા માટે ફાવતો જ કહેવાય ને. હા. તો કે આવું અંદર ફિટ કરાવી દીધું એ સમજણમાં તો કોઈ ક્યાંય ભેદ ઉભો થાય જ નહીં ને. ના થાય. તો કે ફાવતો લાગે એટલે શું થાય? તો કે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે. ના ફાવતો લાગે તો શું કહે? તો દૂધમાં મેરવણ નાખી દઈએ. હમ એ ચાલે ને? પછી દૂધ પાક સારો થાય ને? હમ એ ફાટી જાય ત્યાં ભાઈ.
યા બગડી જાય. ને અહીંયા દૂધમાં સાકર ખુદ પોતે નાખે એટલે સાકર શું કરે, કાંઠ શું કરે, હમ. તો કે દૂધમાં ઓગળી જાય, ભરી જાય. યા તો કેવું આપણે સંજોગો જોડે એડજસ્ટ થઈ ને આપણે એ પ્રવાહ જોડે વહીને કામ કાઢી લેવાનું છે. હમ. એટલે આગળ કહ્યું સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાકે, વાતાવરણને હરવું જ રાખે. દાદા સત્સંગ કરતા હતા એટલો ક્યારેય કોઈને એવું ના લાગે વાતાવરણ બહુ ભારે થઈ ગયું આજે, હમ. કે બહુ હાઈ લેવલની વાતો દાદા કરે છે આજે, આપણને કે આમાં પલ્લે પડશે નહીં, આપણે માલો ચૂકવું એમ. તો કે એવું ક્યારેય થાય જ નહીં એને. હમ. દાદા જે બોલતા હોય એ ગમે તેટલી શાસ્ત્રની ઊંચા પ્રકારની વાત કરતા હોય ને, હમ. એમની ભાષા એવી હોય ને એમનો જે મૂળ આશય હતો કે સામાન્ય કેમ કરીને વાત પહોંચે અને કેમ કરીને એને ઠંડક થાય, એ આશય ત્યાં સામાન્ય સુખ આપતા હોય એટલે વાતાવરણ હળવું કરી નાખે, ભારે ના લાગે એને. અને હળવું થાય તો અંદર ઉતરે ને, ભારે ભારે વાતો ઉતરે અંદર ના ના ઉતરે. આપણું સ્પંદન કોઈને ના વાગે કે હવે ત્યાં ભરી જઈએ સંજોગો જોડે આપણે ખાંડી જેમ, હમ. ત્યાં ભેદ ના રાખીએ તો ત્યાં કોઈ પણ જાતના નેગેટિવ સ્પંદન ઊભા થાય ખરા? ના થાય. નેગેટિવ સ્પંદન કોઈ રહ્યા નહીં તમને, હમ. તો એ સ્પંદનો કોઈને દુઃખદાયી થાય ખરા? ના થાય. ના થાય. કે ત્યાં પછી શું થાય કે શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે. શુદ્ધ નિષ્કંપન એટલે શું કે ત્યાં આગળ હું શુદ્ધાત્મા છું, એ સિવાયના બીજા કોઈ સ્પંદનો હોય નહીં, હું વિનસ્વ એ સ્પંદન જ ના હોય, હમ. પ્રમોદભાઈ સ્પંદન જ ના હોય. બરાબર. રિલેટિવ ઉપરથી પ્રમોદભાઈ રિયલ ઉપરથી શુદ્ધાત્મા એવું પેલા છૂટું છૂટું જ રહે ત્યાં. હમ. એટલે ત્યાં કોઈ પણ જાતના નેગેટિવ સ્પંદનો ઊભા થાય નહીં. હમ. નેગેટિવ સ્પંદનો ઊભા ના થયા તો એ પ્રોબ્લેમ રહ્યો ક્યાં? બિલકુલ નહીં. એટલે આટલું જ સમજવાનું ત્યાં. હમ. એટલે આ રહ્યું એટલે શું થાય કે અસંગ સ્વરૂપ ધ્યાન, કે પોતે મન વચન કાથી અલગ રહે, હમ. પોતાના સ્વરૂપનું ધ્યાન રહ્યા કરે, હું શુદ્ધાત્મા જે રહ્યા કરે. બરાબર. કે ત્યાં પછી આને બીજું કઈ કરવાનું રહે નહીં. નહીં. પતિ કોણ કે છે નીચે લાઈન? ના પતી ગઈ. હા આટલું જ છે. એટલે આમાં કઈ પૂછવું હોય તો પૂછો. ના બહુ સરસ સમજાવ્યું. એટલે કહેવાનો મતલબ શું છે કે આ જ્ઞાન કેવું છે કે સ્વયં ક્રિયાકારી છે. હમ. એટલે ત્યાં અંદર દાદા કહે કે અમારો એક જ શબ્દ તમે જેમ જેમ કરી જશો ને હમ. તો તમારું કામ નીકળી જશે. જેમ જેમ કરી જાવ એટલે શું થાય કે ત્યાં બુદ્ધિ લગાવ કે આપણે કરી જવાના. હમ. કોઈ બુદ્ધિના તર્ક કોઈ તર્ક કરવાના નથી, લોજિક લડાવવાનું નથી ત્યાં. હમ. બે આવું કેવી રીતે થાય, આમ કઈ થતું હશે, આમ જ થાય, આવી રીતે જ કરાય, એ કશામાં પડશો નહીં કે. બરાબર. એ કરવા ગયેલો શું થયું કે ફર્સ્ટ ક્લાસ દૂધ ગરમ કર્યું હોય અને દહીં મેળવવામાં જો આપણે ગડબડ કરી દઈએ, હમ. એ દૂધ વધારે પડતું ગરમ અને મેળવડ નાખી દો તો એ પાણી પાણી થઈ જાય. હમ. એટલે બહેનો શું કરે કે આંગળી નાખીને જુએ કે ભાઈ કેટલું ગરમ છે. હમ. લ્યુ કોમ હોય એટલે એમાં પછી મેળવડ મેળવી દે, હલાઈ નાખે અને પછી ઢાંકી દે અને મૂકી દે. પછી એને કશું કરવાનું નહીં, તો હવારે જાતે ચોસલા જામી જ જાય દહીંના. હા. આપણે બુદ્ધિશાળી, આપણે શું કે અડધી રાત્રે ઊંઘ ઉડી ગઈ હોય તો જોવા જઈએ કે દહીં જામ્યું કે નથી જામ્યું, લાવો જોઈ લઈએ જરા. હમ. એટલે આંગળી નાખીને જોવા જઈએ એટલે હવારે શું થાય
તો કે દહીંનો ડખો થઈ જાય, હમ. તો પાણી પાણી થઈ જાય પછી. હમ. એટલે અહીંયા આપણને સમજાય કે ક્યાંય આપણે કે જે દહીં મેળવેલું છે એમાં આપણે આંગળી નાખીને ડખો કર્યો હમ. તો કામ બગડી જાય ને. બગડી જાય, ડખો દખલ નહીં કરવાની. કે એવું ત્યાં તારણ નીકળે આપણને તો એ તારણ જીવનમાં બીજા બધા પ્રસંગોમાં આપણે એપ્લાય કરી શકીએ. બરાબર. કે જે પ્રવાહ વહી રહ્યો છે એ વહેતા પ્રવાહમાં આપણે ડખો દખલ ના કરવાનો, એ પ્રવાહની જોડે વયા કરવાનો હોય આપણે. ડખો દખલ કરવા ગયા એટલે આપણે આડા થયા ત્યાં, હમ. આડા થયા એટલે આપણે માર ખાવો પડે. હમ. એટલે બીજી રીતે કહીએ તો ત્યાં આગળ પ્રવાહમાં વહેવાને બધા આપણે કિનારે એક કિનારો પકડીને બેસી ગયા એટલે શું થયું કે પાણી બંધિયાર થવા માંડે. હમ. એટલે બંધિયાર પાણીની સુગંધ સારી આવે ને, ના. એ ગંધાય ગંધાય. કે પછી ગંધાવાની શરૂઆત થઈ જાય એની. હમ. તો કેવું તો એક જગ્યાએ બેસી ગયા એટલે ગંધાવા મળે, એટલે એકાંતિક થઈ ગયા કોઈ પણ બાબતમાં એટલે ગંધાવા માંડે. હમ. તો કે અહીંયા તારણ કરતા આવડે તો ત્યાં પેલું સંયમ પરિણામ વર્તવાના ચાલુ થઈ જાય. હમ. અને એ જ્ઞાન ઇટસેલ્ફ કામ કર્યા કરે. બરાબર. તો ત્યાં પેલું કામ નીકળી જાય પછી આપણું. હમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ વિનેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે આજે ફસા જાય એમ કહ્યું ને આ કંપનીએ આપણી આ, પણ પછી એવું બી કહેવામાં આવે છે કે આખું વિજ્ઞાનમાંથી તમે ઉડી બી જઈ શકો આખું, એટલે વિજ્ઞાનમાંથી બહાર બી ફેંકાઈ જઈ શકો આખું. એટલે 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 ત્યાં શું કહ્યું દાદાએ, રેડ સિગ્નલ બતાવ્યું છે, સમજાય? દાદા ભગવાને શું કહ્યું કે તમે આ જે જ્ઞાન બીજ રોપ્યું છે મેં, હું શુદ્ધાત્મા છું એ, તો કે અને તમે હાથે કઈ ઉખાડવાનો પ્રયત્ન કરો તો પછી અમારી કોઈ ગેરંટી નહીં કે ભાઈ નહીં જ ઉખડી જાય. અચ્છા, વાત સમજાય? આપણે કોઈ ગેરંટી નહીં એમ એવું કહ્યું છે. એટલે ગેરંટી કેમ નહીં? તો કે તમે ઉખાડવાનો પ્રયત્ન કરો તો ઉખડી જાય, કારણ કે અહંકારે કઈ તમે કઈ પણ કરી શકો. હા, એટલે ત્યાં પછી એનો ભરોસો ના કરાય ને. એટલે આપણે એમ કહીએ ત્યાં ને, રેડ સિગ્નલ બતાવી આપણને. હા, એટલે દાદાએ આમ કીધેલું, દાદાએ તેમ કીધેલું, એટલે એ વાત બી ખોટી કહેવાય. એટલે એવું બધું દાદાએ આમ કીધેલું, આપણે નહીં આમ ઘણાને કહીએ તમારો અવાજ કપાઈ ના, ક્યાં તો વિડીયો બંધ કરી દો તમે. હા, હા, આપ ફરી બોલો ને. કે શું કહેતો હતો કે હા, દાદા આપણે આમ કે દાદાએ આમ કીધેલું, દાદાએ તેમ કીધેલું એમ મહાત્માને, એટલે એ બી એકાંતિકમાં જતું રહી નાખવું. એકાંતિક એટલે તમે જેમ છે એમ કહો એ એકાંતિક ના કહેવાય. દાદાની વાત ક્યાં એકાંતિક છે? આપણે આપણી સમજણ એને લઈ લઈએ એટલે એકાંતિક થાય. અચ્છા, આપણી સમજણે લઈ લઈએ એટલે હા, પછી મિનેસ એની સમજણ પ્રમાણે ભાઈ બીજાની પર ઠોકા બેહાડી જાય એટલે મિનેસ એકાંતિક થયો માટે પેલી વાત એને પોઈઝન થાય સામેવાળાને. મિનેસ તો પોઈઝન થાય, સામેવાળાને પોઈઝન થાય. બરાબર. દાદા ભગવાનની કોઈ વાત કે વિતરાગોની કોઈ વાત એકાંતિક ના હોય.
અનેકાંતના સિદ્ધાંત પર ઉભેલી હોય ને આખું. હા એટલે બરાબર, એટલે અનેકાના સિદ્ધાંત પર સ્યાદવાદ હોય ને ત્યાં આગળ, એટલે ત્યાં સ્યાદવાદ આગળ હોય. ત્યાં એ આગ્રહ પકડ વગરની વાણી છે. હમ અને આપણી વાણી કેવી હોય? હમ આગ્રહ પકડ સાથેની, એટલે એકાંતિક થઈ જાય ત્યાં. હા એટલે એ મહાત્માએ કીધું કે દાદા દાદાનું એટલે નામ વચ્ચે ના થતો એમ. હા એટલે કહેવાનો મતલબ શું છે તો કે ત્યાં આપણે કઈ રીતે વાત કરીએ, શું કરીએ છીએ, એની પર આપણું ફોકસ હોવું જોઈએ. અને સામેવાળાને બી એ ફોકસ હોય તો આપણને ખબર પડે કે ભાઈ આપણે વાત એકાંતિક કરી કે કઈ રીતે કરીએ. હું જે વાત કરતો હોઉં તમને, એ હમ મારું ઠસાવવા માટે વાત કરું છું કે દાદા વગરની વાત કરવા માટે કરું છું, એ મને ખ્યાલ ના આવે? ખ્યાલ આવી જાય આપણને પોતાને. ખ્યાલ હા આવી જ એવું જાય. એટલે ખ્યાલ આવી જાય. હવે મારી વાત ઠસાવજો એટલે એકાંતિક થઈ ગયો કે ના થઈ ગયો? હા અચ્છા વિતરાગોની કોઈ વાત એકાંતિક હોય ખરી? ના હોય પણ એમ દાદાએ ક્યાં એવું કહ્યું છે કોઈ લગ્ન કરજે છે એમ? ના એવું નહીં કહ્યું. લગ્ન ના કરીશ એવું કહ્યું છે ના કે દાદા જ્યાં જેવું નિમિત્ત હોય નિમિત્ત પ્રમાણે વાત કરેલી હોય. હમ. નિમિત્ત જે પ્રકારે પૂછે એ પ્રકારે વાત કરતા હોય. આપણે ચોરીનો હવે એ ચોરીનો વાતને જરાક આપણે એકાંતિક લઈ લે. જો તમને એક સાદો દાખલો આપો. હા આપતો પુત્રો 82, 83 ની વાત કરો, 81, 80, 81, 82, 83. હા એ વખતે દર રવિવારે નકોરડો ઉપવાસ કરતા હતા બરાબર. મોટા ભાગના આપતા પુત્રો. હા બરાબર. બરાબર. હવે એક બેન આયા મહાત્મા, હા એમને એસિડિટી બહુ રહેતી હતી. બરાબર. દાદા એમને કહ્યું કે તમે આ રીતે નકોરડો ઉપવાસ કરજો એમ. હા એમની એસિડિટી જતી રહી એમ. હા 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 હવે એમને જે દાદાએ દવા આપી એ દવા હા બીજા કરવા જાય તો અને એ જ પરિણામ મળશે એની ગેરંટી ના હોય. ના હોય. બરાબર. તમે વ્યવહારમાં કોઈ પણ ડોક્ટરને પૂછો કે ભાઈ જેને હમ એસિડિટી રહેતી હોય એ હા ઉપવાસ કરે એસિડિટી વધે કે ઘટે? નહીં, વધે હોય તો બરાબર. વધી જાય. પ્રકૃતિ અનુસાર હોય, બધી પ્રકૃતિ પ્રમાણે એટલે હોય. ત્યાં દાદાને એના હિસાબે દેખાતા અને એનું મારણે દેખાતું હોય. હા સમજાય? પણ આપણને એ સમજાય. વસ્તુ ના દેખાય. આપણે તો કહી દઈએ કે ભાઈ દાદાએ કહ્યું હતું, જો પેલા બેનને કહ્યું હતું કે ઉપવાસ કરે તારી એસિડિટી જતી રહેશે. એટલે આપણે દવા હમ આપી દઈએ કે ભાઈ આ લે મહાત્મા તું તમે ઉપવાસ કરો તમારી એસિડિટી જતી રહેશે. બરાબર. બરાબર. એ તો સમજાઈ કેવું ગયું ના હવે. હોય. એટલે એવી રીતે એકાંતિક બરાબર. ના હોય. એકાંતિક ના હોય. હવે બીજો હવે પ્રશ્ન જો એ છે બીજી વાત, મને. હવે બીજો હા એક બોલો દાખલો બોલો. આપી દઉં તમને. હા બોલો. એક મહાત્મા રેગ્યુલર આવે સત્સંગમાં. આપણા ફાધર હા મધર પાછા પડે હવે લગ્ન કરી લેવા. હા એટલે દાદા સામાન્ય ભાવ કે લગ્ન કરી લે એમ. હમ તો સામાન્ય ભાવ વાત કરે ને આપણે આજ્ઞા તરીકે માની લઈએ તો ચાલે ને? ના ના ચાલે. હા દાદા કહ્યું કે લગ્ન કરી લે એટલે આપણે આજ્ઞા થઈ ને. હમ આ આપણા માટે આજ્ઞા નહીં એટલે ભાઈ એના નિમિત્ત જવાબદારી દાદાની ને, એમની આજ્ઞાથી એટલે જવાબદારી દાદાની ને પછી. જવાબદારી દાદાની. હા ભાઈ આજ્ઞા થયેલી. ના એટલે તો દાદાએ સિરિયસલી વાત કરી કે ગમ્મતમાં કરી કે શું રીતે કરી એ આપણને કઈ રીતે સમજાય? આપણને ખબર ના પડે. હા કયા આશય મુજબ હોય. દાદા તો આપતો પોતાને કહેતા હોય ભાઈ લગ્ન કરે ને, તું લગ્ન કરે હમ તો એ ઘરના બીજા 5-25 જણા પામે તો ખરા આ જ્ઞાનને. તો એટલું કલ્યાણનું નિમિત્ત તો બરાબર. બને ને. હા પણ દાદા એવું નતા કહેતા જે ધ્યેય છે ધ્યેયને તું બાજુ પર મૂકીને લગ્ન કરે. બરાબર. વાત સમજાય? સમજાયું. હા એટલે કે હવે ત્યાં પેલું એ વાત એકાંતિક પકડી લે તો શું થાય? એ તો નુકસાન થાય ને એકાંતિક પકડી તો લે કે તો લગ્ન પછી કરી લે પછી માર ખાય ને પછી દાદા જોડે આવે કે દાદા તમે કહ્યું એટલે મેં તો લગ્ન કરી લીધા એમ.
હવે મારે તો આ બધા પ્રોબ્લેમ થાય છે. હવે અમારું સોલ્યુશન લઈ આપો. એવું છે. સમજાય? આવું લાઈવ થયેલું હતું એટલે કહું છું. હા હા હા. પછી એક તો એક આપતા દાદા કે પુત્રને ભાઈ, દાદા કે હવે તો સામાન્ય ભાઈ વાત કરી. તેમને પૂછ્યું કે દાદા તમારી આજ્ઞા છે, એવું પૂછ્યું હતું મને? ના, એવું નહીં. હમ. કે તેવું પૂછ્યું સામાન્ય તમે કીધું ના ના, અમારી આજ્ઞા નથી. આ તને અનુકૂળ અંદર ઈચ્છા થતી હોય તો કરે. હમ. એ બી અચ્છા એટલે નિમિષાનંદજી હા આપણે હા બોલો. એ સમજાઈ ગયું મને આખું અને હમ પણ આજે એક બીજો પ્રશ્ન એ હતો કે આપણે ચોરી કરવાનો જેવો ભાવ થાય ને એ ભાવ થાય ને એટલે એ પરમાણુ ઘૂસે અને પછી એ 2 પગમાંથી 4 પગમાં જાય, કન્વર્ઝન થાય એમ કે એટલે અને હમ. કેટાલિસ્ટ કન્વર્ઝન કરે એટલે એમાં સમજ ના પડી કે શું કેટાલિસ્ટ શું હોય અને કન્વર્ઝન કેવી રીતે થાય અને પછી એટલે મહાત્માઓને એટલે એ તો વાંચેલું બોલો જ કે સાંભળેલું બોલો છો? ના સાંભળેલું આ સત્સંગ સાંભળેલો છે કે આપ એટલે એટલે એકલું અહીંયા એટલે અહીંયા મૂળ વસ્તુ સમજવાની શું છે કે હમ તમારી દાનત ચોર થઈ. હમ મારે ચોરી કરીને પૈસા કમાવ્યો, અંદર ઊભું થયું ને તમે એના પક્ષમાં સહી કરી, હમ એટલે કયું ધ્યાન ઊભું થયું? હમ આર્ત ધ્યાન ઊભું થયું. એટલે એટલે પછી હમ એ ધ્યાનનું પરિણામ શું આવે? ઉર્ધ્વગતિ થાય કે અધોગતિ થાય? હા એક મિનિટ હા એક મિનિટ હા 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 લઈ જાઓ હા 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 બોલો સાહેબ. એટલે ત્યાં એ અંદર જે નેગેટિવ ચાલ્યું, દાનત બગડી, હા એના આધારે ચાલીએ, એના પક્ષમાં બેસીએ એટલે ઉર્ધ્વગતિ થાય ને કે અધોગતિ થાય? અધોગતિ નહીં. અધોગતિ થાય. પણ ત્યાં માની લે કે ના ભાઈ મારે તો આવી રીતે કમાવે છે તો મારે વ્યવસ્થિત શક્તિ સંજોગો ભેગા કરે છે, જવાબદારી વ્યવસ્થિત છે, મારી ક્યાં જવાબદારી છે? હા એવું માની લે ચાલે? સુબહ મારા સાયકલ મારા હા બોલો. મારા મારા હિસાબથી સંજોગ આવ્યો છે, વ્યવસ્થિત શક્તિ મને સંજોગ ભેગો કર્યો છે કમાવા માટેનો, હા એટલે એ સંજોગનો લાભ લઈ લો એમ. બરાબર. એવી રીતે આપણી દાનત બગાડીને કમાણી કરી લઈએ હમ તો ચાલે ખરું? ના ચાલે. ના ચાલે. પણ આ તો આપણે પેલી બુદ્ધિ દાદા એમ કે તો આપણને કઈ કરવા બંધાય છે એવું થઈ જાય કે એ ભાવ થયા પ્રતિક્રમણ ના કરી જો આપણને ક્યાં એક વસ્તુ સમજી લો કે જ્યાં તમારી ભૂલના પક્ષમાં સિગ્નેચર થઈ હા એટલે એ પ્રકૃતિને ભૂલનું રક્ષણ કર્યું કે ના કર્યું? ભૂલનું રક્ષણ થયું. બરાબર છે. એટલે એ જે માલ ઉદયમાં આવ્યો એની નિજરા થઈ કે પાછું તમે રક્ષણ કર્યું એટલે ત્યાં એને ખોરાક આપ્યો એટલે એ ત્યાં પેન્ડિંગ રહ્યો માલ? પેન્ડિંગ જ રહી. બરાબર. હા, એટલે કે આ તો એ ત્યાં એની નિજરા નથી, ઉકેલાઈ ગયો નથી એનો. હમ એટલે આ તો કેવું છે કે દાનત બગાડીને ઉપરથી તમે તમારું આગળ ભવિષ્ય બગાડો છો. હમ એ તો બરાબર. એ કોને સમજાય? હવે મને કે તમને દેખાય કે અત્યારે આની તેની લક્ષ્મી અત્યારે ભેગી કરું છું, હમ અત્યારે તો બહુ સારી લાગે છે, પણ જયારે એ જાય ત્યારે કેટલી કઈડે? બહુ કઈડે. વાત સમજાય? હા બરાબર. તમે તમે 5-25 લાખ એવી રીતે ભેગા કરી દીધા હમ ને કંઈક સટ્ટો કરવા ગયા શેર બજારમાં હમ અને અમે 40 લાખ 50 લાખની ખોટ આવી ગઈ તો હમ બધી મૂડી ધોઈ જાય કે ભાઈ સલામત રહે? બધી મૂડી ધોવાઈ જાય. બધું જબરજસ્ત નુકસાન થયા. ને પછી ત્યાં રાડ્યા પછી ડાપણ ઊભું થાય તો કામનું શું? હા એટલે એટલે આ અપેક્ષાએ કહ્યું છે કે એ એકવાર આપણે મોક્ષની લાઈનમાં બેઠા પણ આ રીતનું કે એમાંથી જ્ઞાનમાંથી વિજ્ઞાન તરફ પણ વિજ્ઞાનમાંથી તમે બહાર બી નીકળી જઈ શકો. આખો એટલે પોતાની વિજ્ઞાન એટલે મશીનરી શું? તો કે ત્યાં આગળ જ્ઞાનની જાગૃતિ રહી એ જ વિજ્ઞાન.
જ્ઞાનની હું જાગૃતિ રહે એ શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છે, જાગૃતિ રહી ત્યાં આગળ આજ્ઞા હાજર રહી, તો હમ, એ ત્યાં વિજ્ઞાન જ કામ કરી રહ્યું છે. બરાબર. એટલે તે વિજ્ઞાન એટલે શું, ત્યાં કોઈ જાતનો ડખો દખલ ના હોય. દખલ ના હોય અને સ્વયં ક્રિયા કરી એટલે એની મેળે ક્રિયા જે થયા કરે. આ પિક્ચર સ્ક્રીન ઉપર પડતું હોય બરાબર. તો વચ્ચે આપણે પ્રોજેક્ટરમાં વચ્ચે હાથ નાખીએ તો શું થાય? આખું એ તો એ થઈ જાય, બ્લેન્ડ થઈ જાય આખું, એટલે અંધારું થઈ જાય. પિક્ચર એક્ઝેક્ટ દેખાય કે ભાઈ પિક્ચર બગડવા ના ના માંડે? ના, બગાડવા માંડે. બરાબર. તો કે હાથ આના નાખે જેવું એટલે થાય એકદમ અહીંયા, એના જેવું અહીંયા થાય. આ તો પણ એ મોક્ષ માર્ગ ઈઝી છે, પણ આ રીતનું આમ બહુ ચેતવું પડે આખું. એટલે એકદમ alert. એટલે અહીંયા આજ્ઞાની બહાર આજ્ઞામાં ના રહે ને એટલે તમારે સ્વચ્છંદ થયો કહેવાય. હા, એટલે જરાક બી સ્વચ્છંદીની કોઈ જ જવાબદારી કોઈ જ્ઞાની લે નહીં, કોઈ જવાબદાર ના લે, ગેરંટી કશું કોઈ ના લે. જ્ઞાની ના લે. હમ. બરાબર બરાબર. એટલે કે એ સ્વચ્છંદમાંથી ક્યારે બહાર નીકળશે શું છે એની કોઈ ગેરંટી જ નહીં. કોઈ ગેરંટી નહીં એમાં. એટલે બરાબર. જ્ઞાની પછી એ સ્વચ્છંદના પક્ષમાં ના હોય ક્યારે. હમ. વાત સમજાય? સમજાયું. એટલે આપણને તો આખો દિવસ આજ બધું ચાલ્યા કરે, આ બધું મન બુદ્ધિ ચિત્ત જો અહંકારનું આજ બધું. જો બીજી રીતે કહું તો હમ. દાદા ભગવાને કહ્યું કે જ્યાં નોંધ રહેશે ત્યાં નવા કર્મના બીજ પડે છે. નોંધ રહે છે ત્યાં. હા, ત્યાં નવા કર્મના બીજ પર એવું રેડ સિગ્નલ ધર્યું મહાત્માઓ માટે. ઓહો, હા, હા. નવી જોડે વાત એવું મળી કહ્યું, જોડે એવું પણ કહ્યું કે જ્યાં વિષયોમાં પણ ત્યાં નવા કર્મના બીજ પડે છે. હમ. તો કે ભાઈ એ રીડ સિગ્નલ આપણે ધ્યાનમાં રાખીએ જ કેટલા? ના, એ સિગ્નલ આપણે રાખતા જ નથી, એ રેડ સિગ્નલ ના. એટલે એટલે ત્યાં આગળ આપણે લક્ષમાં રહેવું જોઈએ. ભાઈ દાદા ભગવાન આ વસ્તુ કહી છે ને એને મારે સિન્સિયર રહું તો મારા નવા કર્મના બીજ પડે નહીં. હમ. જો સિન્સિયર ના રહ્યો હમ. તો દાદા કે અમે તમને એટલી ઊંચી હાઈટ પર મૂકેલા છે કે હા, તો નીચે કરો પડશો તો. ને તો એક હાડકું પણ આખું હાથમાં આવશે નહીં. નહીં. એટલે કેટલી બહુ જોખમદારી છે. બહુ જોખમદારી, બહુ જોખમદારી. અને આમ પછી એક વખત એ પેલો 50 ને ઉપર ચડી ગયા ને, આખો 50 ની ઉપર, પછી તો એટલે પછી સહજ થઈ એટલે ફ્લાયવ્હીલ ની વાત જાય. કરી. હા, ફ્લાયવ્હીલમાં. 50 ની ઉપર ચડી ગયા પછી તમારે સહજ થવા માંડે આખો. પછી easy ફ્લાયવ્હીલ ને પડે. 1 થી 100 માં ગોઠવેલો તો 50 પરથી 51 પર જાય એટલે ઓટોમેટિક નીચે આવી જાય. પછી એને નીચે લાવવા માટે મહેનત કરવી ના પડે ફેરવવા માટે. ના, પછી મહેનત લાગશે. સરસ સરસ. એટલે મને આ બધું થયું કે આ તો એમ કે આજા ફસા જાય અને પાછું એટલે તમે ના, આજા મોક્ષમાં ફસા જવા. જાયન્ટ કંપની એટલા માટે કહી કે આ આજા ફસા જાયન્ટ કંપની એટલે શું? તો કે અહીંયા તમે એકવાર ફસાઈ ગયા ભાઈ તમારાથી બહાર નીકળાશે નહીં. હમ. કેમ? એટલે વિચાર્યું. કે કોઈને કોઈ મહાત્મા તમને ચેતવનારો મળી જશે. દીપકભાઈ આ વ્યવહાર આપણને શોભે નહીં, આપણે એવી ભૂલ ના કરાય. બરાબર. દાદાનું આવું સરસ વિજ્ઞાન હાથમાં મળ્યું છે, તમે આવી રીતે ભૂલ કરો તો માર્યા જશો ના અમારું. હમ. એટલે ચેતી જાઓ, જાગી જાઓ કે એવું કોઈ કહેનારું મળે. અચ્છા. હા, અને એવા મળે એટલે પછી કંપની છોડીને જઈએ ખરા આપણે? ના, નહીં જઈએ. બરાબર. એટલે પુણે બહુ વધારે પડતી કાચી પડી તો છોડીને જઈએ આપણે. હમ. ને એટલા માટે દાદા ઉગર પાછું એ કહ્યું હમ. કે ભાઈ સંઘ છોડીને જશો નહીં. એમ હમ. તમને વખતે અહીંયા ના ફાવે તો પણ સંઘ છોડીને જતા નહીં. નહીં, સંઘ છોડી નહીં જવાનું. હા, કેમ એવું કહ્યું હશે? કે તમારી સેફ સાઈડ અહીંયા જ છે, એટલે બહાર તમારી સેફ સાઈડ નથી. એનો અર્થ એમ થયો કે જે સંઘ છોડીને જે જતા રહ્યા છે એ લોકો મોક્ષે નહીં જશે, એવું ખરું કે સેફ સાઈડ જતી રહી આપણી, એ સ્વચ્છંદ થયો કહેવાય.
એટલે એ લોકો ફક્ત માની જ બેસેલા હોય કે આ મને બધું પ્રાપ્ત થયું છે એવું. દાદાની આજ્ઞામાં રહ્યા. દાદાએ કહ્યું કે સંઘ છોડીને જાય નહીં. સમર્પણ કોને કહેવાય? તો કે સંઘ છોડીને જાય નહીં. હમ. બરાબર. બરાબર. મારે અલગ ક્યારે થવું પડે? હમ. મારે મારા પ્રમાણે ચાલવું હોય ત્યારે અલગ થવું પડે કે દાદા ભગવાન પ્રમાણે ચાલવું હોય તો અલગ થવું પડે? મારે સ્વચ્છંદ એટલે સ્વચ્છંદ થઈ ગયું. એટલે મારે મારા પ્રમાણે ચાલવું એટલે સ્વચ્છંદ થઈ ગયો. તો હવે ત્યાં દાદા ભગવાનની જવાબદારી ક્યાં રહી? ના બરોબર છે, બરાબર, સરસ. એટલે અહીંયા આપણે કોણે શું કર્યું એ આપણે જોવાનું નથી. હમ. અહીંયા મારા માટે જોઈ લો કે હું દાની આજ્ઞામાં છું કે સ્વચ્છંદમાં છું. એ થર્મોમીટર મૂકી જોઈ લેવાનું આપણે. બરાબર બરાબર. કે બીજાએ શું કર્યું એ જોવા માટે નથી. અહીંયા તો થર્મોમીટર ફાઇલ નંબર 1 માટેનું જ છે. એટલે આપણે આપણું પોતાનું જ સુધારવાનું હોય. આપણે પોતે સુધર્યા એટલે જગ સુધરા. હા તો એટલે જો કવિરાજ ને દાદા ભગવાને કહ્યું ને તો કે અમે આ જગતને સુધારવા માટે આવ્યા નથી. જગતને સુધારવા ઠેકો અમે લીધો નથી, કોન્ટ્રાક્ટ અમે લીધો નથી કે અમે તો જાતે સુધારવા આવ્યા છે. દાદા જાતે સુધરી ગયા તો કોઈને કહેવું પડે કોઈ સુધરી ના આવજો અહીંયા? એ જેટલો ખરાબ માલ હોય, નેગેટિવ માલ હોય એ ફાઇલ નંબર 1 ને પૂછે જ દરેકની. આપણને આ શોભે નહીં, આ વ્યવહાર આપણાથી ના કરાય. ભલે આ થઈ ગયો પણ બરાબર નથી, ખોટી જ વાત છે. આ ચાલે નહીં આવું. અલ્ટિમેટ એની સિગ્નેચર ના ચાલે એમાં થઈ જાય ભાઈ, અભિપ્રાય ફરી જાય ભૂલના પક્ષમાંથી. એટલે કિંમત ભૂલના પક્ષમાંથી અભિપ્રાય ફરી જાય એની જ છે ને. બરાબર છે. ભૂલ કેમ કરીએ પ્રશ્ન ના હોય આપણે ત્યાં. તો ભૂલ કર્યા પછી જો ચેતી ના જાય તો પછી માર ખાવો પડે. અભિપ્રાય બંધાઈ જાય ને એટલે કહું ને, અભિપ્રાયો છે આપણું બંધન, અપના ગુના અજ્ઞા સ્પંદન, બીજું કોઈ દોષિત લાગે છે ત્યાં દાદાને સંભાળો. બેરી જમાતું અવરી હવરી ઊંધા રસ્તા બતલાવે, ચડે આમરો મનવંટો રે ત્યાં દાદાને સંભાળો. અંદર ભાઈ જાત જાતની જમાતો પડેલી છે બટાલિયામાં. હું તો ચતુર્ભુજ જાત જાતનું સમજાઈને તમને પાછા સંસાર બાજુ ખેંચી જવાના પેંતરા કરે. મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે. હા, આપણું ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હોય તો ત્યાંના જાસૂસ અહીંયા હોય કે ના હોય? એ કેવી રીતે હરી મરી ગયા હોય કે એવું જ લાગે આ તો આપણા જ છે. દુશ્મન જેવું લાગે જ નહીં તમને. એવી રીતે અહીંયા બુદ્ધિએ શું કરે તો જ્યાં તમારી પરમ મિત્ર છે, તમારી પરમ હિતેચ્છુ છે, એવું પિક્ચર ઉભું કરે. એ પિક્ચર ઉભું કરીને કરે શું તો કે તમને પાછી સંસાર બાજુ ખેંચી જાય, યુટર્ન મરાવી દે મોક્ષ માર્ગમાંથી. એટલે કેટલી ઉપકારી કહેવાય. ઉપકારી કહેવાય, ઉપકારી ના કહેવાય, જબરજસ્ત નુકસાન. હા, તો કે જબરજસ્ત નુકસાન કરાવનારી છે. એ ખબર ના પડે તો માર ખાવો જ પડે ને. એ સમજાઈ જાય પછી એનો માર ખાઈએ ખરા? ના, પછી ના ખાય. ના ખાઈએ. अपना गुना अपना स्पंदन. अपना गुना अज्ञा स्पंदन. એટલે આટલું અંદર ત્યાં તારણ નીકળી જાય તો ભાઈ કમાણી ચાલુ રહે, તો પછી માર ખાય નહીં. માર ખાવો ના પડે આગળ.
આટલો જે લમણે લખી લાવે એટલો માર ખાવો પડે, નવો માર ખાવાની સહી ના કરે. હમ હમ. એ નવી સહી ના કરે તો છૂટા જ છે ને. છૂટા જ છે, હા છૂટા જ છે. બરોબર બરોબર સર. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્માઓ બીજા કોઈને પ્રશ્ન કોઈ? ઓકે, અમીબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશાનાજી. જય સચ્ચિદાનંદ. આપે હમણાં જે વાત કરી ને, તો આજે જ દાદાશ્રીનો એક ઓડિયોમાં એવું સાંભળ્યું કે એક ભાઈ પ્રશ્ન એમ પૂછતા હતા, દાદાએ પૂછ્યું એમને કે અહીંયા સત્સંગમાં કઈ અવળું દેખાય છે, એમ કે કઈ કંટાળો આવે છે? તો એ ભાઈએ કીધું કે હા. તો એ કે બહુ ખતરનાક જંગલ છે અંદર, એમ કે તમારી અંદર જો અહીંયા અવળું બતાડ્યું ને તો અહીંયા કંટાળો બતાડ્યો ને અહીંયા સત્સંગમાં કે સત્સંગની વાતમાં, તો તમારા અંદરના જંગલી લોકો તમને બહુ બહુ આમ કડક વચનમાં દાદા બોલ્યા. એટલે આ હજી થોડું પ્રકાશ પાડો કે અંદર જે જંગલ જેવું છે અંદર, એ ક્યારેક આમાં એમ ના થઈ જાય કે આપણને આ સત્સંગથી દૂર ખેંચી જાય, એમ ત્યાં કેવી રીતે ચેતી જવાનું? એટલે ત્યાં એને ઓળખતા થઈ તો ખબર પડે ને કે આ મિત્ર છે કે દુશ્મન છે. એમેઝોનના જંગલમાં માણસો આવે તો માણસોને ખાઈ જાય એવા આદિવાસીઓ છે ત્યાં આગળ. હા. બહારથી કોઈ બી ગયું તો એને પૂરો જ કરી નાખે એને, એની મિજબાની ઉડાડે. તો કે ભાઈ આપણે કઈ પેલું શાકભાજી છે તો વધે રહી જવાનું. તો કે હવે અંદર ભાઈ જાત જાતની બટાલિયનો પડેલી છે. લશ્કરમાં જેમ બટાલિયનો હોય ને એવું અંદર બધી જાત જાતની બટાલિયનો પડેલી છે. જ્યાં સુધી બટાલિયન રોલ કરવા બહાર ના આવે ત્યાંથી આપણને તો ખબર જ ના પડે ને કે એ કઈ બટાલિયન પડી છે. ખરી વાત છે. આ બુદ્ધિની બટાલિયનો કેવી છે કે મિત્ર ને સ્વાંગે મય દુશ્મન છે. જ્યાં સુધી વિપરીત બુદ્ધિનું ચલણ છે, સમ્યક બુદ્ધિનું ચલણ ચાલુ થયું નથી, ત્યાં સુધી શું કહે કે વિપરીત બુદ્ધિ તમને સંસાર બાજુ ખેંચી જાય જ. ગમે તેમ કઈ તમને ઊંધું ચત્તું સમજાઈને ખેંચી જાય. વિપરીત બુદ્ધિ કેવું બતાવે સમજવા માટે દાખલો આપો. તમે હિમાલયમાં જવા નીકળ્યા હો, કાશ્મીર જવા નીકળ્યા હો, તમને રામેશ્વરમની ટ્રેનમાં બેહાડી દે ને પછી કોઈને પૂછો તો શું કે આ ટ્રેન ક્યાં જાય છે કે રામેશ્વરમ, કે કાશ્મીર જાય છે. અંદર બુદ્ધિ શું બતાવે, જો આપડે તો પૂછીને જ બેઠા છે ટ્રેનમાં, પેલો ગપ્પા મારે. આપણે આમે ફરવા જ નીકળે, આપણને શું ફેર પડે છે? બરાબર. નવી ટિકિટ તો લેવાની છે નહીં આપણે, નવો ખર્ચો છે નહીં, બધું ઓલ ઇન્ક્લુઝિવ છે. કઈ પેન્શન સા કરવો જોઈએ શું આપણે શાંતિથી, એમાં શું ઉતાવળ છે? આ તો કઈક વચ્ચે પેલું રેલવે બ્રિજ બી તૂટ્યો હશે એટલે આ ડાયવર્ઝન કાઢ્યું છે ટેમ્પરરી, ફરતા ફરતા જઈશું, એમાં શું વાંધો છે કે? એટલે આવું તમને જાત જાતની રીતે અંદર ફેરવી નાખે. તમારી એની પકડમાં આવી ગયા, તમે એના ટ્રેપમાં આવી ગયા, કોઈ તેલ કાઢી નાખતા વાર લાગે નહીં ને. કરેક્ટ. એ ઓળખી લેવાના. એટલે ત્યાં કે મિત્ર છે કે દુશ્મન છે તો ખબર પડી જાય ને. મિત્ર હોય તો ગુંગરામણ ના થાય. બરાબર. ત્યાં દુશ્મન આવી ગયો તો ત્યાં પછી સોચ કેટલી પડે. સૂઝ આવરાયેલી છે. આવરાયેલી છે. જ્યાં સુધી તમે એના પ્રભાવમાં ત્યાં સુધી આવરાયેલી રહે.
આવરેલી રે, રાઈટ. તો ત્યાં પોતે નક્કી કે ના ભાઈ હું તો તારું સાંભળીશ જ નહીં, કે મારે જવું છે આ બાજુ, આ ટ્રેન જાય છે દક્ષિણમાં એટલે રામેશ્વરમ જાય છે તો મારે એ ટ્રેન ના ચાલે. તો જે સ્ટેશન આવે ત્યાં ઉતરી જવાનું, પછી પાછા ફરી આપણા મૂળ સ્થાન પર પહોંચીને પછી પાછી ફરી ટ્રેન પકડીએ કાશ્મીર જવા માટે. બરાબર. તો જેટલું ઊંધા ગયા એટલું પાછું આવવું પડે કે ના આવવું પડે? હા, પાછું આવવું પડે. અને આ પેલી રાજધાની એક્સપ્રેસમાં ગયા તો બધા સ્ટેશન તો ઊભી ના રહેતી હોય, હા. એટલે એક સ્ટેશન છૂટી ગયું ઉતરવાનું તો હમ બીજા 200-500 કિલોમીટર વધી જાય ને. પછી બની જાય. અંદર બુદ્ધિ શું બતાવે, આપણે ક્યાં નવી ટિકિટ લેવાની છે. હા, રાજધાની બેઠા એટલે જમવાનું, ખાવા પીવાનું, પાણી બધું મફત જ છે ને, હવે આપણે ક્યાં ટેન્શન છે. બરાબર. એટલે આવી રીતે ત્યાં તમને ટ્રેપમાં લઈ લે ને એનું ધાર્યું કરાવે. હા, તો ત્યાં એ સમજાય એટલે જે ધાર્યું કરાવે એ શું, એટલે તમને જંગલમાં લઈ ગયા, ખેંચી ગયા. ખેંચી ગયા. આ જંગલી પ્રાણીઓ શિકાર કરે ને, હા, એ શિકાર કરે, શિકારને પછી અંદર લઈ જાય જંગલમાં, બહાર ને બહાર ના રાખે, હા, ને પછી ખાય. બરાબર. એવું અહીંયા બુદ્ધિ કેટલી પાકી છે કે તમને બધાની વચ્ચે તો બહુ સારી જ બતાવડાવે. હા, હા, બહુ ડાઈ ડમરી એવી વાત કરે, હા, પણ જેવા એકલા પડો એટલે ચડી ગયો. હા, રાઈટ. એટલે કહેવાનો મતલબ શું છે કે અંદર બહુ જાત જાતનો માલ પડે, પોઝિટિવ માલ એ પડે, નેગેટિવ એ પડેલો છે. એટલે ત્યાં નેગેટિવ માલના પક્ષમાં બેસી ગયા એટલે જંગલ, પેલા ગાઢ જંગલમાં ઘૂસી ગયા તમે. હા, આપણું પાટું બદલાઈ જાય આખો ટ્રેન નો. એટલે ધ્યેય આખું ચુકાવી દે તમને. ડે આખું ચુકાઈ જાય. હા, કરેક્ટ. કાશ્મીર ભલે કન્યાકુમારી પહોંચ્યો છે, રામેશ્વરમ પહોંચ્યો છે તમને. હા, કરેક્ટ. ચાલે ને, એમાં કઈ વાંધો નહીં ને. ને એમાં પાછું ખોટ એટલે ગઈ હોય તો પાછી જેને કાશ્મીરનું લક્ષ્ય નક્કી કર્યું, ધ્યેય નક્કી કર્યું, એને ના પોસાય ખબર પડ્યા પછી. હા, પણ જેને નક્કી જ ના કર્યું એને તો શું થાય કે ચાલ ફરીને જઈશું, આમાં હું વાંધો, ક્યાં નવી ટિકિટ લેવાની છે આપણે. હા, હા, રાઈટ, રાઈટ, રાઈટ. અઠવાડિયું મોડા જઈશું, એમાં શું વાંધો છે. નવું જોતા જોતા તો જઈએ, બધું નવું જોઈ લઈએ ને. હા, એ તમારું કેવું કલ્યાણ કરી નાખશે એ ખબર ના પડે. એ સમજાય તો કામ થઈ જાય ને. બરાબર છે. એ સમજવા ના દે ને તમને. ના સમજવા દે. અને એમાં જો અગર જ્ઞાનનો ટેકો ઊંધો લઈ લીધો તો ઓર ઊંધી જગ્યાએ વહી જઈએ. એટલે ત્યાં તમારો સત્યાનાશ થઈ જાય. હા, કરેક્ટ, કરેક્ટ. જંગલમાં જંગલી પ્રાણીઓ હોય કે ના હોય, હોય. તો હવે તમારી મિજબાની ઉડાવ, ફિશ તેને મળી ગઈ ને. આપણે તો પરોપકારી એટલે આપણી ફિસ્ટ કોઈ કરી જાય તો કઈ વાંધો નહીં. મન વચન કે આ પારકા માટે વપરાય તમે કઈ વાંધો નહીં આપણને. આપણે તો શુદ્ધાત્મા એવું ચાલુ રાખવાનું. બરાબર છે. ત્યાં પછી રહે નહીં પણ એ વખતે પછી ના રે, ના રે. નિશ્ચય ખસી જાય ને, આખું જ ખસી જાય. એટલે તમે વ્યવહારમાં ખેંચાઈ ગયા, મિનસ થઈ ગયા, રમીબેન થઈ ગયા. ખ્યાલ આવી ગયો. રમીબેન થઈ ગયા એટલે જંગલમાં ઘૂસી ગયા પાછા. એટલે બહુ વિશ્વાસ કરવા જેવું નથી આ પ્રકૃતિ પર. એટલે ત્યાં આગળ આંધળો વિશ્વાસ ના મુકાય. હા, સામાન્ય ભાવ તો મૂકવો પડે પાછો. હા, સામાન્ય રીતે મૂકવો પડે.
એનો ખભોય થાપી આપવો પડે અરીસા સામે ઉભા રહીને. હવે એમ હા જ છે, હા કેમ ગભરાવ છો, કેમ ઢીલા પડો છો કે હા બ્લાઇન્ડલી વિશ્વાસ ના મુકાય કે હા બહુ સારું છે ને હવે આપણને નડે એવું છે નહીં એમ. હમ એવો આંધળો વિશ્વાસ ના મુકાય. હમ પણ એના પણ બિચારા એને પણ નિર્દોષ કહેવાય કે એની પણ સત્તામાં નથી આપણને ખેંચી જવાનું, કેમ કે આપણે લઈને એને મેલું આપણે કર્યું છે એટલે એને પણ આપણને ત્યાં ખેંચી જવાનો એને સંજોગ મળ્યો છે. પણ આપણે હા, જાગ્રત થઈએ. હા એટલે અત્યારે બેંકના ને બધા સાયબર ફ્રોડ ને બધા થાય છે. હા હવે તમને કેવા વાત કેવી મીઠી મીઠી કરે હમ કે કરેક્ટ. તમને ટેપમાં લે ને તો તમને એવું હા લે. લાગે ખરેખર બેંકમાંથી જ ફોન આવે છે. હમ સમજાય? હમ કે LIC માંથી જ ફોન આવે છે. હવે તો તમને હમ બાતમાં એ કરાવી ને તમને આંજી હમ નાખે. હમ એટલે તમે એના પ્રભાવમાં હોય એટલે તમે બધું પોપટની જેમ બધી ડિટેલ આપી દો એમ. હમ ને બેંકનું ખાતું સાફ થઈ જાય પછી ભોગવતાની ભૂલ જ્ઞાન અર્જન કરવાનું રહે જ નહીં એટલે તો હા પછી. એટલે કહેવાનો મતલબ શું છે હા કે જગતમાં જાત જાતના સંજોગો આવે આવે. હા પણ જે જાગ્રત હોય એ ક્યારેય માર ખાય નહીં. માર ખાય નહીં. કરેક્ટ. આપણે જાગતા રહેવાનું છે. હમ હા એટલે મિનસને બરાબર કહું જાગતો રહે છે. બરાબર. સામે વાળો ગમે તે તને ગોળ ગોળ ફેરવતો હોય હા તો તારા ટ્રેપ તું એના ટ્રેપમાં એવું ના કરતો. હા સમજે? હમ તો કે એના ટ્રેપમાં ના આવ્યો તો તમે જંગલમાં ઘૂસ્યા નહીં યાર. બરાબર છે. એના ટ્રેપમાં આવી ગયા હમ તો તમે ખાતું ખાલી કરી નાખે પછી બીજું કશું ના થાય. હા હમ બરાબર છે. બરાબર છે. તો પછી ભોગવતાની ભૂલ ગમે તેટલું અંદર ફિટ કરીએ તો હાજર કેટલું રહે. ના રે. હમ સામો નિમિત્ત છે નિર્દોષ છે કરતા કેટલું હાજર રહે ભાઈ. હમ ના રે. પછી એવું હાજર રહે કારું આમે હમ મૂર્ખામી કરી એટલે આ બધું ગયું એમ એવું થાય. ના થાય. તો પોતે દરેક જણ પોતાનું તો ખાદ માનતા હોય. હમ એટલે આ ત્યાં આગળ બુદ્ધિ શું કરે તમને ઇમોશનલ કરે તો તમે હમ બહુ એક્સપર્ટ હો, તમે તો બહુ એક્સપર્ટ છો, તમે તો કોઈનાથી અંજાવ જ નહીં, હમ તમે કોઈના ટ્રેપમાં આવો જ નહીં એમ કહીને તમને અંદર એવી અવાજ ચડાવેલી હોય હમ ને પછી પેલો એક ગા મારે એટલે તમે ગબડી પડે. બરાબર બરાબર બરાબર. હમ એટલે ત્યાં એની વાતમાં આવી નથી જવાનું આપણે. હમ હમ એને કહેવું પડે કે ભાઈ તું આટલી બધી મારી આજે મસ્કા પાડીશ કેમ કરું છું કે હમ આ છોકરાને તમારે કામ કરાવવું હોય તો મસ્કા પાડીશ કરે કે ના કરે. હા કરીએ. બેટા બેટા કરીએ. હમ એટલે એને તમારે કામ કરો તો તમારી જોડે મસ્કા પાડીશ કરે ને હા કરે ટેમ્પરિંગ કરે કે ના કરે. કરે કરે. મમ્મી તું જે કહેશે બધું કામ કરે તું અત્યારે મને પૈસા આપે એમ. હા મારે આજે ફી ભરવી પડે એવી જ છે કે આમ કરીને તમને ઇમોશનલ કરીને પૈસા લઈ જાય. હા આ પેલો જોક્સ હતો લોક ટેબલના પૈસામાં લોક ટેબલ ખરીદવાનું છે ભરવા માટે હમ એટલે એના 300 રૂપિયા મોકલી આપજો. હમ બાપા ગામડામાં રહે એટલે બાપાને એમ કહે કે લોક ટેબલ એટલે કે પેલું મોટું ટેબલ હશે ખરીદવાનું છે ભણવા માટે હમ 300 રૂપિયા મોકલી આપ્યા. એમને ક્યાં ખબર લોક ટેબલ તો 1 રૂપિયા કે 2 રૂપિયાનું જ આવતું હોય. એટલે બરાબર. એટલે એવું અહીંયા બુદ્ધિ આપણને ઊંધા પાટે ચડાવી ને ક્યાં શાકભાજી બનાવી દે ને આપણી ખબર જ ના પડે. હા
બહુ તો ગામડિયાને શું ખબર પડે લોક ટેબલ એટલે શું? ભણેલો જ ના હોય એને શું ખબર પડે? જે સાયન્સ મેથ્સ ભણ્યા હોય એને ખબર હોય લોક ટેબલ એટલે શું એમ. હા એટલે આટલું સમજી એટલે આવું જ્યાં જ્યાં આપણે કોઈ ટ્રેપમાં લેવાય ત્યાં પેલું આપણે જંગલની અંદર ઘુસાડે છે આપણને. ઘુસાડી દે જંગલમાં. એટલે બીજી રીતે કે આજ્ઞામાંથી તમને દૂર કરે એટલે જંગલ થયું. હા, અને દાદાએ બહુ એકદમ હાર્ડ વર્ડ વાપર્યું કે બહુ મોટામાં મોટી વિરાધના થઈ કહેવાય. જો એ પણ અહીંયા સત્સંગમાં કે કશે તમારે એવું વિચાર પણ આવ્યો હતો. હા, પેલા તમે આજ્ઞા ચૂકી ગયા ને. આજ્ઞા ચૂક્યા સ્વચ્છંદ થયો કે ના થયો? સ્વચ્છંદ થયો. તો સ્વચ્છંદ થયો એટલે જોખમદારી કેટલી મોટી કહેવાય? હા, બહુ મોટી કહેવાય. દાદાએ કહ્યું કે અમે અમારા જ્ઞાનમાં જોઈને કહીએ છીએ કે આ જગતમાં કોઈ જીવ દોષિત છે નહીં. હા. છતાંય મને દોષિત દેખાતો હોય તો મારે જ ખાવો પડે ને ભાઈ. એવું કહેવા નથી માંગતો કે વ્યવહારના જે કાયદા છે ને બાજુ પર મૂકીને ચાલવાનું. હા, બરાબર છે. વ્યવહારના જે સમાજના જે દેશના કાયદા છે દરેક કાયદાને માનતા આપવાનું જ છે આપણે. હા, કરેક્ટ. ભાઈ એ કાયદાની બાઉન્ડ્રીમાં રહીને આપણે વ્યવહાર કરવાનો છે. આપણે સ્વચ્છંદ કરીને નહીં. આપણે તો આપણો સ્વચ્છંદ કરવા જઈએ ત્યાં. એટલે પેલું આપણે જાગૃતિમાં આપણે ફાઇલનો સંભાવ નિકાલ કરવા જઈએ. એ જાગૃતિ ના રહી તો સંભાવ નિકાલ કરવા બધો સ્વચ્છંદ ચાલુ થઈ જાય. સ્વચ્છંદ ચાલુ થઈ જાય. તો પછી સ્વચ્છંદ નો માર ખાવો પડે ભાઈ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિનેશાનંદજી, આપણો સમય થયો છે તો આપણે ત્રિમંત્ર સાથે પૂરું કરીએ. અમે બેન આપ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસનો. સવ પાવપણાસનો. મંગલાણમ ચ સવેસીમ. મંગલાણમ ચ સવેસીમ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એકવાર સત્સંગમાં છે ને એવું પ્રયોગ કીધું હતું કે ઊંધું ત્રિમંત્ર બોલવાનું જો ટાઈમ હોય સરપ્લસ ને ઊંઘ આવી જતી હોય કશું તો એ પ્રયોગ કર્યો તો બહુ સારું રહે છે. બરાબર. એટલે એ શું એ ચીજ સુધીના બધા અલગ અલગ પ્રયોગો છે. હા, પ્રયોગ છે. એટલે જેને જે રીતે અનુકૂળ આવે એ રીતે કરાય. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. હવે આપણે આવતીકાલે ફરી સવારે 6:30 વિધિ માટે ફરી ભેગા થઈશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.